મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. આ મહામુક્ત જીવુબા, એમને મહારાજની એવી ભક્તિ, મહારાજની સેવા વિના રહેવાય નહીં. એકવાર મહારાજ ગઢપુરમાં રહેતા, મોટીબા અને લાડુબા બંનેને હરીફાઈ થાય. મહારાજને માટે થાળ કરવા, મહારાજને જમાડવા, બંનેની એવી ભક્તિ. બંને બહેનોને બહુ મોટો લોભ મહારાજની સેવા કરવાનો. આપણી લોભ તો હોય, પણ એમના લોભ કંઈક જુદા છે. મહારાજ મોટીબા અને લાડુબાને ત્યાં થાળ જમતા. બે બહેનોને હરીફાઈ થાય કે આજે મહારાજને હું જમાડું, હું થાળ બનાવું. એટલે મહારાજે કીધું કે એક એક પખવાડિયાના વારા રાખો, કે સુદી પક્ષમાં જીવુબા થાળ કરે, વદી પક્ષમાં લાડુબા થાળ કરે. એ પ્રમાણે ચાલુ થયું. પણ એમાં ઘણીવાર પક્ષાંતર હોય તો સુદી પક્ષમાં ઓછા દિવસ આવ્યા હોય, વદીમાં એકાદ દિવસ વધારે વયો જાય તો એની ખેંચતાણ થાય. પછી મહારાજે એવું કીધું કે એક કામ કરો, 10 દિવસનું રાખો. આપણે પક્ષનું કાંઈ નહીં, 10 દિવસ આ થાળ કરે, 10 દિવસ આ થાળ કરે, એવો ઠરાવ થયો. એટલે કોઈને તાણ ખેંચ રહે નહીં. આવી રીતે ઘણા દિવસ ચાલ્યું. પછી એક સમયે મહારાજ ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ વચલી થાંભલીએ ચાંકડો નખાવીને વિરાજમાન હતા. તે વખતે લાડુબાનો જમાડવાનો વારો ચાલતો હતો. તેવામાં મોટીબાના સેવક દૂધ કઢીને તેમાં સાકર તથા જાયફળ આદિ મસાલો નાખીને રૂપાની તાહળીમાં લઈને આવ્યા. એવું કઢેલું દૂધ, મસાલો નાખેલું. એટલે મહારાજે તાહળી હાથમાં લઈને દૂધપાન કર્યું. તે દૂધનો ધોળો દોરો ઉપલા હોઠ ઉપર પડી રહ્યો. અને તે લાડુબાના સેવકે ભાળ્યો. આ કોણ દૂધ પાઈ ગયું તું? જીવુબાના સેવક. વારો હતો લાડુબાનો. એમાં જીવુબાથી રહેવાનું નહીં હોય કે જમવાનો વારો છે, દૂધ તો પાઈ દઈ. થોડુંક મોડું થયું છે તો મહારાજને રહેવાય નહીં ને મહારાજની સેવા વિના. દૂધનો કટોરો ભરીને સેવક આવીને પાઈ ગયા. લાડુબાના સેવકે ભાળ્યો. તે વાત લાડુબાને કરી કે આપણા જમાડવાના વારામાં મોટીબાના સેવકે આજ મહારાજને દૂધ પાયું. તે કોણ જાણે કેટલાય દિવસથી આપણા વારામાં દૂધ પાઈ જતા હશે. આજ તો મેં ઓલો હોઠ જોયો સફેદ. માટે આપણા વારામાં મહારાજ પૂરું જમી શકતા નથી. બીજા આપી જાય તો પછી મહારાજ થોડુંક ઓછું જમે ને. ત્યારે લાડુબાઈએ કીધું, જા તારામાં દૈવત ક્યાં છે, તેના ઝંટિયા તોડી નાખ.
એટલે તે ઊંચા અવાજે બોલતી બોલતી બારણે ઓસરીમાં આવી ને મોટી બાના સેવક પણ, એ તો સેવક સેવક જ હોય ને, એ ઊંચેથી આમ બોલતા બોલતા ઓસરીમાં આવ્યા અને સામસામા બાજવા માંડ્યા ને બહુ ખેંચાતાણ થઈ. તે જોઈને મહારાજ મુખારવિંદ આડો રૂમાલ દઈને હસવા માંડ્યા. મહારાજ મોઢા આડો રૂમાલ દઈને મહારાજ હસવા માંડ્યા. ત્યાં લાડુબા આકળા થઈને આવ્યા ને મોટી બાને થપકો દેવા લાગ્યા. જે અમારા વારામાં આવીને તમે જમાડી જાઓ કે દૂધ પાવો એટલે કજિયો થાય કે નહીં, એ રીતે બહુ કોચવાય ને ગયું લાડુબાએ. ત્યારે મોટી બાએ કીધું જીવુબાઈએ કે હવેથી દૂધ નહીં પાય. પછી તે સર્વે હકીકત મહારાજે જોઈને કેટલોક ઉપદેશ આપીને સંપ કરાવ્યો, લાડુબાને સાંધ પાડ્યા. આ તો એક મનુષ્ય ભાવની લીલા. ને મહારાજને હાસ્ય થયું. બાકી તો જીવુબા લાડુબા એ તો અક્ષરધામના અનાદિ મુક્ત હતા. આપણને આવી હરીફાઈ થોડી થાય. દરરોજ થાળ થતા હોય તો એક દિવસ તમે કેમ વધારે કરાવી દીધો અમારા વારામાં, મારે એક ઓછો રહી ગયો. સારું, તમે લાભ લેતા હોય તો ભગવાનના ભક્તો હવ લાભ લે. પણ આ તો દરરોજ જમાડવાનો આગ્રહ. અમે ફાટસર બાજુ સંતો વિચરણ કરતા ને, પેલા શાસ્ત્રીજી મહારાજ દર વર્ષે ફાટસર જતા. અને આ શ્રાવણ મહિનામાં બ્રહ્મસૂત્ર પૂરો થાય પછી એ બાજુ વિચરણ હોય. મોટા મોટા સંતો બધા ભેળા હોય. હરિપ્રસાદ સ્વામી, પુરાણી સ્વામી, બીજા બધા સંતો અને હરિભક્તોની રસોઈયું હોય. એમાંય હરીફાઈ થાય, વારો આજ અમારો, એક વાર તો વારો આવવો જોઈએ એમ. પણ અમુક ઘર એવા હતા, આપણે ઘનશ્યામ ભગત, વલ્લભ બાપાનો એ પરિવાર, ધાનાણી પરિવાર, એમની ઘરેથી રવજી ભગત હતા, એમના ભાઈ રવજીભાઈ ને ઘનશ્યામભાઈ ને વાલજીભાઈ, ત્રણેય ભાઈઓ. એમની ઘરેથી દરરોજ સીધું આવે. એટલે સંતો એમ કે હરિભક્તોના થાળ હોય એના સીધા આવે જ છે, તો તમે દરરોજ હું કામ મોકલો છો? કે આમાંથી બીજા સીધામાં કાંઈ ન આવ્યું હોય તો આમાંથી થોડું ઘણું અમારું વપરાય. એમ એને થાળ તો દીધા હોય, પણ છતાંય પૂર્ણ રીતે થાળ ભરાઈને દરરોજ સીધો ન આવે. કેટલી શ્રદ્ધા હશે. 15 દિવસ સંતો રોકાય તો જુદા જુદા ઘરેથી જ રસોઈયું હોય, એની સીધું સામગ્રી આવતા હોય, એની જ રસોઈ હોય, છતાંય આ ઘરેથી દરરોજને માટે પૂર્ણ સિદ્ધાનો આમ ભરાઈને મોકલવું. પાછું એમને જાય, થોડું ઘણું વપરાણું હોય. અને પાછું સીધું એવું આવ્યું હોય કે એમાંથી કંઈક વપરાય જ એમ. સંતોન મન થાય કે આ થાળમાં ધરાવી. એ લોભ, ભક્તિ. આ લાડુબા, જીવુબા, એમના હૃદયમાં કેવો ભાવ, એમની કેવી શ્રદ્ધા, કેવી ભક્તિ, એ કાંઈ કલ્પનામાં આવતી નથી. મહારાજના આ મુક્તો અને એવી ભક્તિ આ પરિવારની હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય.